કરીએ સર્વ મંગલાચરણ। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચુહત્યાદિ ત્રીજા ગણના ધાતુ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। महागा दादा की बीरी रू प्रू प्रू श्रु क्रू हुह्रु बस धन जनधीस निज विज विसतुर। एमांथी આપણે दीर्घ ईकारांत अने साथे साथे अनेकाच संयोग पूर्व धातु जोई रह्या छे। ह्री ह्री में वर्तमान लट पूरो कर्यो। ते पछी बीजो लकार परस्मयपदी धातु छे लंग लकार अनद्यत ने लंग ह्यस्तन भूतकाल गई काल। बराबर छे त्यां सुधी? हाँ सर। हाँ सर। बराबर। जगदीश प्रत्यय परस्मय पदना लंग लकार। हाँ सर। परस्मय पदना मूल औपदेशिक अवस्थाना प्रत्यय જોઈએ તો તિપ્તસ જી તિપ્તસ મિપવસ્મસ। સૌ પ્રથમ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે તિપ। તિપમાં હલન છે તો હલંત્યામ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું અને તમારે ઈ નો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન માં તસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ દ્વિવચન માં થસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ બહુવચન માં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચન માં મિપ પ્રત્યય છે। ચારેયમાં તસ થસ મિપામ તાંતમ તામહ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામનો આદેશ કરીશું। મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમનો આદેશ કરીશું। મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને તનો આદેશ કરીશું અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ છે તેના સ્થાને અમનો આદેશ કરીશું। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે ત્યાં ચીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું અને જુસમાં સહલન છે તો ન વિભક્ત જુસમાં તેને રોકી લે છે એટલે હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થશે નહીં। તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું। સસજુસો રૂહુથી ઋત્વ કરીશું અને રમા રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક તેનું વિસ્તરણ થશે। તચ લોપ અદશનમ લોપ અને ખર અવસાનયો હો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે ઉહુ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે। ટીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્તરણ કરીશું અને સમા રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલન પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વત અને મત પ્રત્યય છે। બંનેમાં નિત્યમ ગીતથી તનો લોપ કરીશું એટલે વ અને મ પ્રત્યય બનશે અને પ્રક્રિયા દરમિયાન લંગ લકાર હોવાથી અને લુંગ લંગ લુવન છઠ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અને આ આગમ 30 પ્રકારનો હોવાથી ધાતુની આદિમાં બેસશે। તો લંગ લકારના પ્રત્યય જોઈએ તો ત તામ ઉહુ ત તમ ત અમ વ મ પ્રત્યય બનશે। બરાબર છે। તો હોય ત્યાં જલમ દેશો તેવા અવસાને પછી સંયોગ પૂર્વ હોવાના કારણે જ્યાં સંધિ છે ત્યાં એચો અયવાહ ऐचो अयवायावः પિત્ત છે ત્યાં સીધા વિડીયો અનુકૂળ હોય એ વિડીયો ઓન રાખે।
પ્રત્યયો તતામ ઉહુ સતમ ત અમ વ મ અને કોમન લુંગ લંગ લુઅંગ ષોડદત્ત થી અટનો આગમ. અહીંયા સર એક ક્વેશ્ચન હતો, પૂછી લો પેલા. બોલો. હા, સર આપણે જે વ્યાકરણાચાર્ય માટે હસ્વ અથવા દીર્ઘઈ પણ ઓછી કરવી પડે તો એ આનંદની વાત હોય છે, બરાબર. અને દરેક સૂત્ર પોતાનું યોગ્ય પ્રયોજન લઈને આવે. તો સર અહીંયા જે વિકલ્પ વાળો ઓપ્શન આપવામાં આવે છે અને એમાં હસ્વ ઈ કરવામાં આવે છે, એનું શું પ્રયોજન હશે સર? ક્યાં કર્યું? ઉપર આપણે રસ્વ જીહિત ત્યાં જહા તે ઠીક હતા ને, અને ભીયો અન્ય તરે શ્યામ ત્યાં પણ આપણે કર્યું. તો એનું કોઈ યોગ્ય પ્રયોજન હશે? બસ આપણે જે સૂત્રોમાં ચાલે છે, સૂત્રોમાં હોય એ પ્રમાણે જ જવાનું, એનાથી આગળ વિચારવાની જરૂર નથી. ચાલો, એટલે શું કે એમાં એવું હોય છે કે વ્યાકરણ કરવા માટે ઘટાડવું પડે એ આનંદની વાત હોય છે, અને અહીંયા વિકલ્પ આપે છે વધારે છે, તો એનું કઈ યોગ્ય પ્રયોજન હશે હોવું જોઈએ એમ. પ્રયોજન એટલે એ ધાતુ પૂરતું આ પણ ચાલે અને આ પણ ચાલે, વાત આટલી છે. બે માંથી કોઈ પણ એકને લઈ શકીએ આપણે. બે તો ક્યાં વપરાવાના નહીં, બે માંથી એક જ વપરાવાનું છે. હા, એટલા માટે જ છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ઓકે. આગળ 10 વિકલ્પ આવશે, ઓહો. બરાબર છે. પણ એ બધામાંથી બરાબર. જે જગ્યાએ વાપરવાનું છે ત્યાં તો એક જ વપરાશે, 10 ને લઈને નહીં ચાલે. ઓકે. બરાબર. ધાતુ છે, રી અનુદાત્ત છે, જ્યોત્સના. હા સર. રી ધાતુ છે, એમાં ચારે શરતોથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરસ્મય પદના પ્રત્યયો લાગશે. કર્તરી શબ્દ જુત્યા દિવ્ય સ્લુથી સપનોલોક, સ્લવથી દિત્વ એટલે રી રસ્વ સૂત્રથી રસ્વ આદેશ થશે એટલે રી. અને હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે રી. પછી કુશ સૂત્રથી તત્વ થશે એટલે હનો જ થશે એટલે જી. અને અભ્યાસી ચર્ચથી જસ્વ થશે એટલે જીહરી. પ્રત્યય છે ટીપ. પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ આદેશના લોપ. ઇતસ્ય સૂત્રથી એનો લોપ થશે હલંત હલાદીપિત હોવાથી સાર્વધાતુ કાર્ડ ધાતુ કયો થી ગુણ થશે એટલે ઈ નો એ થશે. અને આગળ લુઆંગ લાંગ લુઆંગ સડ ઉદાત થી અટનો આગમ થશે. અને વિકલ્પ જલામ જશો અંતેથી તનો દ થશે. અને વા અવસાનેથી પાછો દ નો ત થશે એટલે અજીહિરે ત. સહ અજીહિરે ત. ફરી ઉચ્ચારણ કરો. પુનઃ. સહ અજીહિરે ત. અંતિમ સુધારો. સહ અજીહિરે. સહ અજીહિરે. હા, નહીં તો પછી તે ગઈકાલે શરમાં તો હતો. ભવતી કાનનું ધ્યાન રાખો.
જ્યોત્સના હા સર. હા સર. મોબાઈલ ને આડું કરી દો. આડો. સ્ક્રીન આવી જઈએ પ્રથમ પુરુષ દ્વિવચન. આ એટલા માટે હું કહી રહ્યો છું કે જ્યારે તમે ટીવીની સ્ક્રીન ઉપર દેખાવો ત્યારે બે બાજુ ખાસો બધો ભાગ ગેપ પડે છે, અને આડો હશે તો આખી ટીવીમાં તમે દેખાશો. નંદની. બરાબર છે. પેલું ગેપ જરા બરાબર નહીં લાગે. આ આખા પડદા પર તમે આવશો. ઓકે, આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે હરી. અનુદાત્ત. કર્માભાઈ. કર્તરી સ્વપ જુહોત્યાદિભ્યઃ સૂત્રથી સ્વપ્નો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હ્રી હ્રી. રસ્વ સૂત્રથી હસ્વ ઈકાર એટલે હ્રી. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હરનો લોપ એટલે હ્રી. કુહોચુહ સૂત્રથી હનો જકાર એટલે જીહરી, ને અભ્યાસી ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જીહરી. મૂળ પ્રત્યય તસ. તસ તસ્તમિપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ. લૃવાંગ લૃવાંગ લૃંગ સ્ટડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ. અલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે અ. આદ્યંતો ટકીતો એ સૂત્રથી આગળ બેસશે એટલે અજીહરી. હલાદી અપિત હોવાથી કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનો થશે. અજીહ્રિતામ તૌ અજીહ્રિતામ. તે બે ગઈકાલે શરમાતા હતા. બહુવચન. ધાતુ છે હ્રી. અનુદાત્ત. નંદની. હા સર. રીમાં વિકરણ પ્રત્યય શપ લગાવીશું અને જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે હ્રી હ્રી. રસ્વ સૂત્રથી દીર્ઘનો રસ્વ કરીશું માટે હ્રી હ્રી. અને હલાદી શેષથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે હ્રી હ્રી. કુહુષ સૂત્રથી હીની જગ્યાએ જી કરીશું, જી હ્રી. અને અભ્યાસી ચટ સૂત્રથી જસ્વ કરીશું માટે જી હ્રી. મૂળ પ્રત્યય છે જી. જેમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું. જુસ કરીશું અને ચૂટું સૂત્રથી જનોલોપ કરીશું માટે ઉસ. સમાં હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિક થી ઉનિતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ. ઉ એ અજાદી અપિતો આને કારણે હ્રીમાં રહેલો ઈની એચો અયવાવ સૂત્રથી યણ કરીશું. લાગ્યો છે નંદની. હા સર. જુસ્સી સૂત્રથી ગુણ કરવું પડશે. જુસી સૂત્રથી જ્યાં જુસ લાગે ત્યાં અહીંયા ગુણ કરવો પડશે. તો અહીંયા થશે હ્રી નો ઈ નો એ થઈ જશે એટલે રે થઈ જશે. હા, અને એનો એચો અયવાવ સૂત્રથી એનો યણ કરીશું. યણ નહીં કરીએ. શું કરીશું? એચો અયવાયાવથી અય કરીશું. ઈનો બરાબર છે.
આગળ જી ર પછી હલંત્ય એ છે એનો આપણે અય કરીશું અને પાછળ ઉહુ છે. ઓહો હવે થઈ જશે. આગળ હજી આપણે એક સ્ટેપ બાકી છે. હા સર અઠ નો અ અને હવે જોડીએ તો અ જી પછી શું કરીશું તો કે શું થયું જી ર આખો થઈ ગયો યુહુ યમાં અજ વળી જતા યુહુ યુહુ અજ્રીહ યુહુ અજિહ્રયુહુ અજિહ્રયુહુ બરાબર. અજ્રીહ યુહુ હા, તો તે હા. તે બધા ગઈકાલે શરમાતા હતા. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. સ્ત્રી અનુદાત અલક. हाँ सर कर्तरी शब्द विग्रह करते જ્યોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ વૈકાર થશે એટલે હિહરી. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા રકારનો લોપ એટલે હિહરી. ને કુહોશ્ચુ સૂત્રથી હનો જ એટલે જીહરી અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ એટલે જીહરી. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એની ઇતસ્ય સૂત્રથી સંજ્ઞા થશે એટલે હલંત સ. સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી ઈગંતંગમાં પૂરું થશે એટલે જીહરે. અને નવિભક્ત પુષ્પા સૂત્રથી સ જશે નહીં. સસજુસુરુથી ઋત્વ ને ઉપદેશ અચરુણાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા. ખર અવસાન વિસર્જનની સૂત્રથી હનો વિસર્ગ એટલે જીહરે હે. અને આગળ લુઅંગ લંગ લુઅંગ ષડુદ્દત સૂત્રથી અટનો આગમ ટની અંત્યમથી જ સંજ્ઞા થશે એટલે અજીહરે હે. ત્વમ અજીહરે હે તું ગઈકાલે શર્માતો હતો. દ્વિવચન આવી જઈએ. ધાતુ છે રી અનુદાત. પ્રહલાદ સ્ત્રી ધાતુ છે. સૌ પ્રથમ 4 શરતોથી મુક્ત છે એટલે શેષાદ કર્તરી પરસ્મય પદમ પરસ્મય પદના પ્રત્યય લગાવીશું. સૌ પ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હિરી હિરી. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે દીર્ઘ ઈકારનો રસ્વ ઈકાર થશે. ત્યારબાદ હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હળને બાદ કરતા બીજા હળનો લોપ થશે એટલે હિરી. ત્યારબાદ કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ અનો જકાર થશે એટલે જીહરી. અને ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જનું જસ્વ થશે એટલે જીહરી એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તસ્તમીપામ તાંતમ તામહ એ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે અને તમ જે છે એ હલાદી અપિત છે એટલે સાર્વધાતુકમ અપિત એટલે દ્વિત્વ થઈ જશે એટલે કિમ ઇતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જીહરી તમ. અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીપ પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ સૂત્રથી આગળ બેસશે એટલે અજીહરી તમ એવું પદ બનશે.
યુવામ અજીહ્રીતમ. તમે બે ગઈકાલે શરમાતા હતા. બરાબર છે. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે હ્રી અનુદાત્ત હતી. હિ ધાતુ છે, આમાં કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય શ્લુ સૂત્રથી સપનો લોક થશે. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હિહ્રી થશે. રસ્વ સૂત્રથી રસ્વ થશે, હિહ્રી થશે. હલાદી શેષથી હિહ્રી થશે. અભ્યાસે કોહોશ્ચુ સૂત્રથી જીહરી થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી થશે. અને પ્રત્યય છે થ. થમાં તસ્થમીપામ તામ તમ તામ હતી ત થશે. અને લંગ લુઅંગ ચડદાત સૂત્રથી અટનો આગમ થશે. યુયમ અજીરિત. તમે બધા ગઈકાલે શરમાતા. બહુવચન. અરે ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે હ્રી અનુદાત્ત. હેતલ. હા સર. રી ધાતુ છે વિક્રમ કર્તરી શપ. જો ત્યાદી ભ્યસ્પતિ સપનો લોપ કરીશું. સૌથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે રી. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું. હસ્વ ઇકાર એટલે રી. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે રી. કોચુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ કરીશું એટલે જીહરી. અભ્યાસ સૂત્રથી જના સ્થાને જનો આદેશ કરીશું એટલે જીહરી. મૂળ પ્રત્યય છે આપણો ઉત્તમ પુરુષ એક વચન. અરે નિપ તસ્થમી પામ તામ તમ તામથી નો આદેશ કરીશું સીધો. હવે અજાદી પિત્ત છે. અજાદી પિત્ત હોવાથી અભ્યાસની અંદર સાર્વધાતુક આદ ધાતુ કયોથી ગુણ થશે. ઈનો ગુણ એ થશે એટલે જી રે. અને પાછળ હા એ છો અયવાય સંધિ લાગશે એટલે એનો અય આદેશ થશે. જી હ પછી હલંત અય અને પરમ અમ. હમો ભળી જશે. જી હા અને ય અને મ. લુંગ લંગ લુંગ સૌદાત્તથી અટનો આગમ કરીશું. તને હલંત તસ્વીર કરીશું અને આદ્યંતો તકીતોથી આગળ મૂકશું. અહમ અજીયમ. અજિહ્રયમ. અહમ અજીહ્રયમ. હું ગઈકાલે શરમાતી હતી. નહીં શરમાય એવી નહીં. દ્વિવચનમાં આવીએ. ધાતુ છે હ્રી અનુદાત્ત. ક્યાં પહોંચીએ હવે? ત્યાં સુરેશ. ધાતુ છે કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા રી થશે. અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા હિહ્રી થશે. અને હલાદી શેષ. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા હિહરી થશે. અભ્યાસે સર્ચ સૂત્રથી જ થતા જીહરી થશે. થી જીહરી અને પછી અભ્યાસ થી જીહરી. જીહરી થશે. પ્રત્યય છે બસ. પ્રત્યય છે નિત્યમ ગીત બસ. નિત્યમ ગીત સૂત્રથી સ્તનલોપ થશે. અને
લુંગ લાંગ લુંગ છોડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અજિહ્રીવ આવામ અજિહ્રીવ. અમે બે ગઈકાલે શરમાતા હતા. રવિન્દ્ર ને 2 જણા બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે રી અનુદાત વિના. રી ધાતુ છે, કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ વ્યહ શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા હ્રી હ્રી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા હ્રી હ્રી. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે હને બાદ કરીને રનો લોપ થતા હી હ્રી. હુહ સ્તુહ સૂત્રથી અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ થશે એટલે જી હ્રી. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા જી હ્રી. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થતા મ રહેશે અને મ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તે જોડી દેવાનું રહેશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અજિહ્રીમ. વયમ અજિહ્રીમ. અમે બધા ગઈકાલે શરમાતા હતા. બરાબર છે. તો લંગ લકાર યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ અજિહ્રેત વિકલ્પે અજિહ્રેત અજિહ્રેત. તૌ અજિહ્રીતામ બહુવચન. તે અજિહ્રયુઃ મધ્યમ પુરુષ એક વચન. ત્વમ અજિહ્રેહે દ્વિવચન. યુવામ અજિહ્રીતમ બહુવચન. यूयम अजिह्रीत उत्तम पुरुष एक वचन. अहम अजिह्रयम द्विवचन. आवाम अजिह्रीव बहुवचन. वयम अजिह्रीम. जगदीश. प्रथम पुरुष सह अजिह्रेत विकल्पे अजिह्रेत. तौ अजिह्रिताम ते अजिह्रयुः मध्यम पुरुष. त्वम अजिह्रेहे युवाम अजिह्रितम यूयम अजिह्रित. उत्तम पुरुष. अहम अजिह्रयम आवाम अजिह्रीव वयम अजिह्रीम. सुरेश. सह अजिह्रेत तौ अजिह्रिताम ते अजिह्रयुः त्वम अजिह्रेहे युवाम अजिह्रितम यूयम अजिह्रित. अहम अजिह्रियम आवाम अजिह्रीव वयम अजिह्रीम. अहम अजिह्रियम अजिह्रयम. अजिह्रयम. ज्योत्सना. हाँ सर. सह अजिह्रेत आकाश तौ देखा. अजिह्रितम. ज्योत्सना हाँ आकाश देखायो. सह अजिह्रेत तौ अजिह्रिताम ते अजिह्रयुः त्वम अजिह्रेहे युवम अजिह्रितम यूयम अजिह्रित. अहम अजिह्रयम आवाम अजिह्रीवः अजिह्रीव वयम अजिह्रीम. બરાબર છે. ઓન થવાથી ફેર પડે, નહીં તો અંધારામાં જ બોલો અને સાથે કોન્ફિડન્સ આવે. કર્માભાઈ. શહ અજિહ્રેત
तौ अजिह्रितां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्रेयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम. नंदनी. हाँ सर. सः अजिह्रेत् तौ अजिह्रितां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्रेयम् आवाम् अजिह्रिव અને વયમ અજિહ્રીમ. नंदनी. હા સર. દર્શન. અને હવે બોલો તે. હું કહું એટલું બોલો. તે તે અજિહ્રયુઃ સહ તૌ તે. અજિહ્રયુઃ અજિહ્રયુઃ. અજિહ્રયુઃ ફરી. અજિહ્ર. અજિહ્ર અજિહ્ર. અજિહ્ર અજિહ્ર. પહેલા હ બોલો ને પછી ર બોલો. અજિહ્ર. અજિહ્ર હા હવે થોડુંક સુધરી ગયું. હવે એક વાર અંતિમ. અજિહ્રયુઃ. અજિહ્રયુઃ. બદલે બગડી ગયું. બોલ બોલ. અજિ- હ બોલવો પછી ર બોલવો એટલે આવી જશે. અજિહ્ર. હ પહેલા હ અને ર. હ ને ર. તું ર પહેલા બોલી જાય છે ને પછી હ આવે છે. અજિહ્રયુઃ. હા બોલો. અજીહ અને ર બોલો. અજિહ્ર યુહ. અજિહ્ર હા યુહ. યુઃ. અને ત્વમ અજિહ્રેહ અને અહમ અજિહ્રયમ. ઠેકાણે પડ્યું. પલક. સહ અજિહ્રેત તૌ અજિહ્રિતાં તે અજિહ્રયુઃ ત્વમ અજિહ્રેઃ યુવામ અજિહ્રિतं यूयम् अजिह्रित अहम् अजिह्रियम् ना अहम् अजिह्रयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम. हाँ. सः अजिह्रेत् तौ अजिह्रितां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्रयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम. પીના. સહ અજિહ્રેત તૌ અજિહ્રિतं તે અજિહ્રયુઃ ત્વમ અજિહ્રેઃ યુવામ અજિહ્રિतं यूयम् अजिह्रित अहम् अजिह्रयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम. તૌ તૌ तौ जिह्रिताम्. ક્યાં ગઈ બેનપણી? સર એ લેક્ચરમાં જોઈ નથી સર, બાર છે. જોડે નહીં. ના સર જોઈ નથી. પ્રહલાદ. સહ અજિહ્રેત તૌ અજિહ્રિતાં તે અજિહ્રયુઃ ત્વમ અજિહ્રેઃ યુવામ અજિહ્રિतं यूयम् अजिह्रित अहम् अजिह्रयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम. બરાબર. પ્રહલાદ જે છે ને એ પ્રહલાદના જેવું કામ કરે છે. બરાબર છે. યાની ચીવટ રાખે છે. હેતલ. હા સર. સહ અજીહેત
तौ अजिर्हितां ते अजिर्ह्ययुः हम्म, अजिर्हयुः अजिह्रयुः अजिह्रयुः त्वम् अजिह्रेः अजिह्रे युवाम् अजिह्रेः 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 बराबर युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्ययम् आवाम् अजिह्रयम् 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 आवाम् अजिह्रिव वयम् अजिह्रीव अजिह्रिम માતાજી वयम् अजिह्रिम માતાજી હોય તો રાગે પાડે નહીં બરાબર સાંભળજો ક્યારેક ઓકે ભટી सः अजिह्रेत् तौ अजिह्रितां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्रयम् आवाम् अजिह्रिव वयम् अजिह्रिम વિભૂતિ सः अजिह्रेत् तौ अजिह्रितां ते अजिह्रयुः त्वम् अजिह्रेः युवाम् अजिह्रितं यूयम् अजिह्रित अहम् अजिह्रयम् आवाम् अजिह्रीव वयम् अजिह्रीम બરાબર છે કોઈ ઈચ્છા બાકીનામાં ઓકે તો લંગ લકાર અનધ્યત અને લંગ બીજો લકાર બરાબર છે ત્રીજો લકાર આવશે લોટ લકાર લોટ ચ બરાબર છે સૂત્ર તો એની આગળનું છે વિધિલિંગ લિંગનું છે અર્થ માટે એટલે લોટ ચ કેવું પડ્યું છે વિના પ્રત્યયો લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ટીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે અને એરુહુ સૂત્રથી તીમાં રહેલા ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે વિકલ્પે તુયુ સાતંગ આશીષી અને દર્શામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ તસમાં લોટો લંગવત લાગતા તસ્તસ્ત મીપામ તાન તંતામોહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી જીમાં અદભ્યસ્તાર્થ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે જમાં ઈ હોવાને કારણે અતિ બનશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે અને શહેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે એટલે હી પ્રત્યય બનશે વિકલ્પે તુયુ તાતંગ આશીષી અન્ય દર્શામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ થસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામોહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થતા તમ પ્રત્યય બનશે મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામોહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આની પ્રત્યય બનશે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ વસમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ વ પ્રત્યય બનશે ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ મસમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ મ પ્રત્યય બનશે આમ તુ તાત તામ અતુ લી તાત તમ ત
આની આવ આમો પ્રત્યય બનશે. હમ. વિના હા સર. ક્યાં છો? સ્થળ, કેન્દ્ર બિંદુ. વિના સર અવાજ નથી આવતો. હા, નેટવર્ક તમારું ઓછું છે. નેટવર્ક ઇશ્યુ હશે આજે. હમ. હા, પાયલ, વિશેષતા. હા સર, વિશેષતામાં તો સર જ્યાં પિત્ત પ્રત્યય છે તું, અને તું હલાદી પિત્ત છે ત્યાં સાર્વધાતુ ધાતુકીય સૂત્રથી ગુણ કરવાનો અને પછી છોડી દેવાનું. અને જે અજાદી પિત્ત પ્રત્યય છે આની આવ આમો, એમાં સાર્વધાતુ ધાતુકીય સૂત્રથી ગુણ થશે અને પછી એ ચોયવાય આવા સૂત્રથી અયાદેશ થશે. અને જે આની છે એમાં અટ ઉપાંગ નું વ્યવાય સૂત્રથી નાનું અણ થઈ જશે, એટલે જીહ્રયાણી એવું બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ્યાં અતુ પ્રત્યય બન્યો ત્યાં અજાદી અપિત છે, એટલે અચિષ્ણુ ધાતુ ગૃવામ યવોરિયંગુ અંગૌ સૂત્રથી ઈના સ્થાને ઈયંગ આદેશ થશે. અભ્યસ્ત અંગમાં જે ઈ છે અંતે ત્યાં, કેમ કે સંયોગ પૂર્વ ઈકારાંત ધાતુ છે અને પરમા અજાદી અપિત પ્રત્યય છે, એટલે યંગ આદેશ થશે. અને બીજા બધા તો અપિત પ્રત્યય છે ત્યાં કિમિત ના સાર્વધાતુકમ અપિત થી ગીતવત થશે અને કિમિત સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. હમ. અને અસંયોગ હોત તો અસહયોગ હતો એ ને કાચો અસહયોગ પૂર્વસ્ય સૂત્રથી યણાદેશ થતું ઈના સ્થાને. બરાબર છે. ઓકે. વિનાનું નેટવર્ક નતું એટલે પછી ખો આપી દીધી. આવી જઈએ મેદાનમાં. મોહમ્મદ સાહેબ, આનીનું જે અણી થયું ને એ થોડુંક સમજાવજો એમ. નાનો અણ થયો છે, નાનો અણ થયો છે. હા, મેં એક સૂત્ર કંઈ કીધું ને. અટકુપમાં નુમ વ્યવાય આગળ આવી ગયું છે ક્યાંક, પણ પાછું મહેમાન ગતિ આગળ હતી. હાલ બતાવી દઉં કે જે તે પ્રક્રિયા વખતે. બતાવો સારું એ તો સૂત્રનો ઉચ્ચારણ પેલા ફાવતું નહીં. હા, આઠ ચાર બે. अट्कुप्वाङ्नुं व्यवायेऽपि अट्कुप्वाङ्नुं व्यवायेऽपि अट्कुप्वाङ्नुं व्यवायेऽपि. સમજી પણ લઈએ છોડે જોડે. બરાબર છે. સમજવા માટે આગલા સૂત્રમાં પણ જવું પડશે. આગલા સૂત્રમાં એ હજી અધૂરું છે એટલે પદ મૂક્યું છે, કારણ કે એક જ છે 8 4 2 અને 8 4 1 પણ જોઈ લઈએ પછી અહીંયા આવીએ. रसाभ्यान्नोणः समानपदे रसाभ्यान्नोणः समानपदे रसाभ्यान्नोणः समानपदे. બરાબર છે. આમાંથી તો રસાભ્યામ એટલું પાછળ લીધું છે અનુવૃત્તિમાં, પણ આ બી જરૂરી હતું, બતાવી દઉં છું. લાગતું નહીં, આ લાગે તો અટકુમાં નું વ્યવાય આપી લાગે છે. ઓકે. રસાભ્યામ પંચમી દ્વિવચન છે. રેફાત સકારાત, બરાબર છે. પંચમી છે. ર છે આપણે રેફ કહીએ છીએ. રાદીફ નો નહ ષષ્ઠી એક વચન, ષષ્ઠી સ્થાને યોગા. શું તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય તે, તો કોણ છે? અણહ. પ્રથમ વિભક્તિ એક વચન. નહ અણહ લાગે તો સરખા જ રૂપો, બરાબર.
પંચમી ષષ્ઠી સરખા હોય છે. નહ અણહ પ્રથમ એકવચન છે. સમાન પદે જે છે સપ્તમી એકવચન છે, પરમાં હોય. ઓકે, નીચે આવીએ. સમાન પદે રેફાત સકારાત વા. સમાન પદે સકારાત વા રેફાત પરસ્ય પછી નકારસ્ય નકારનો સંહિતાયા સંધિમાં અણત્વમ ભવતી અણ થઈ જાય છે. ત્યારે ત્યારે આ સૂત્ર શું કહે છે? નીચે હજી આવે. રેફઃ સકારઃ યસ્મિન પદે અસ્તિ. જે પદમાં ર યાની રેફ હોય તે મૂર્ધન્ય સકાર હોય. તસ્મિનેવ પદે તે જ પદમાં રેફાત સકારાત વા પરહ રેફ પછી મૂર્ધન્ય સકાર પછી વા અથવા મૂર્ધન્ય સકાર પછી નકારઃ વર્તતે ચેત. નકાર જો આવતો હોય વર્તતે ચેત. અસ્તિ પરસ્મય પદી છે અને વર્તતે આત્મનેપદી છે. બંનેના અર્થ સરખા. ઓકે, વર્તતે ચેત તસ્ય તેનો અણકાર આદેશ ભવતી. અણકારનો નકારની જગ્યાએ અણકારનો આદેશ થાય છે. રામેન રામેણ રામના રૂપમાં જે આપણે ત્યાં નહીં પહોંચ્યા. ઓકે, યથા પુષ મૂર્ધન્ય સ છે, પાછળ ના છે, પાછળ ના છે. ટી શું થઈ ગયું? નાનો અણ થઈ ગયો. રસાભ્યામ નો અણઃ સમાન પદે. ચતુર રેપ છે, ચતુર રેપ છે, પાછળ ન છે, ના છે, તો શું થઈ ગયું? રેપનો અણ થઈ ગયો. ચતુર નામ अस्मिन् सूत्रे સમાન પદે ઇતિ કિમ અર્થમ ઉક્તમ અસ્તિ. સમાન પદેનો અર્થ શું થાય છે? યદિ રેફઃ સકારઃ યસ્મિન પદે અસ્તિ તસ્મિન પદે નકારઃ નાસ્તિ તર્હિ નકારસ્ય અણત્વમ ન ભવતિ. નીચે ઉતરવાની જરૂર નથી. એમાંથી આપણે રસાભ્યામ નીચે અનુવૃત્તિ છે. હવે આ સપ્તમી એકવચન અઠ પ્રત્યાહાર, અઠ પ્રત્યાહાર અથી માંડીને હય વરઠ, હય વરઠ. પાંચમું સૂત્ર કેટલા આવશે? અટમાં બધા અચ અને સાથે સાથે હ ય વ બરાબર બરાબર 4. 9 ને 4 13. વર્ણો પરમાં હોય. સપ્તમી એકવચન છે ને. અચ્છા, એક બીજું કારણ અહીંયા આપણને મળી ગયું. હયવરટમાં હ છે પહેલો, અને હલમાં 14મા સૂત્રમાં હ છે, 5મા સૂત્રમાં હ છે. 8 કારણો છે, 8 કારણો છે. એમાં હકારાદિ અકારાદિ અકારેશુ ઉચ્ચારણાર્થમ. 5મું સૂત્ર હયવરટ થી શરૂઆત કરીએ. હલ પ્રત્યાહાર બનાવીએ. શું બનાવીએ? પ્રત્યાહાર. તો પ્રત્યાહાર બનાવવામાં પણ 33 હલ, નહીં તો છેલ્લું સૂત્ર જ થઈ જાય. આવું ના કરીએ તો શું થઈ જાય? છેલ્લું હલ તો છે જ, પણ એ તો સૂત્ર છે, પ્રત્યાહાર નથી. તો પ્રત્યાહાર હયવરટ નંબર 2 એક પ્રત્યાહાર બન્યો. નંબર 2 હકારાદિશુ અકાર ઉચ્ચારણાર્થમ. હ થી માંડીને 33 વ્યંજનો શરૂ થયા, નામકરણ હલ છે, પણ એ બધામાં ઉચ્ચારણ કરવાનું થાય તો શું કરીશું? અકાર ઉમેરવું પડશે. શા માટે? ઉચ્ચારણ કરવા માટે. ઘણી જગ્યાએ આપણે આવું કરીએ છીએ અને પછી સ્વીકારીએ અને કાઢી મૂકીએ છીએ. આવું કરીએ છીએ ને. ઓકે, સ્વતંત્ર એટલે હલનું ઉચ્ચારણ થતું નથી, અડધાનું ઉચ્ચારણ થતું નથી, ગણતરીમાં પણ નથી લેવાતું. છંદ હોય ત્યારે, બરાબર છે, વૈદિક છંદ હોય ત્યારે. લૌકિકમાં પણ છે અમુક જગ્યાએ.
અચ્છા, હવે અહીંયા અઠ પ્રત્યાહાર છે, ત્રીજું કારણ આવી જઈએ. હ, 8 એવા કારણો છે. તો અઠ માં હ ની જરૂર હતી, અઠમાં હ ની જરૂર હતી, તો એ જરૂર અહીંયા પડી. અઠ પ્રત્યાહાર 13. પછી કુ, ક્યાં કૂદકો માર્યો? હવે તો વર્ણ માતૃકામાં જતા રહ્યા, પ્રત્યાહારમાં નહીં. પ્રત્યાહારમાં નહીં, યાની વર્ગ થઈ ગયો. વર્ગ કહીશું તો કખ ગઘ અંગ 5. પછી પુ, એ પણ વર્ગ થઈ ગયો. કોણ? તો કે પફ બભ મ 5, 5 10 ને 13. બરાબર છે, 10 20 33. પછી આ અંગ ઉપસર્ગ, આ અંગ નુમ, કોને નુમ કહીશું? અનુસ્વાર. અનુસ્વારને નુમ કહીશું. બરાબર. વ્યવાયે વ્યવધાનમાં આટલા વર્ણો ક્યાંક હોય તો રસાભ્યામ ઉમેરવાનું છે. એની પરમાં કોણ હોય? નકાર હોય તો અણકાર થઈ જશે. અપી અવ્યય છે, ઉમેરો કર્યો છે. પણ અપી પણ, એનું કોઈ રૂપ નહીં ચાલે. અવ્યય જેટલા હોય ને એના 1-2 રૂપ ચાલે નહીં. ઓકે. રેફાત સકારાત પરસ્ય, નકારસ્ય અણકારાદેશ, અણકારનો આદેશ અટવર્ણસ્ય, પવર્ગીય વર્ણસ્ય, આ અંગ અસ્ય ઉપસર્ગસ્ય અનુસ્વારસ્ય નું ચ વ્યવધાને અપી પણ ભવતી, પણ થાય છે. રસાભ્યામ નો અણહ સમાન પદે અહીંયા મૂક્યું છે. અનેન સૂત્રના રેફ સકારાભ્યામ પરસ્ય અવ્યવહિતસ્ય નકારસ્ય અણકારાદેશ વિધીયતે. વર્તમાન સૂત્રના અયમ અણકારાદેશ અટવર્ણસ્ય. પેલામાં તો થાય છે, પણ એ સિવાય પણ અટવર્ણસ્ય, કવર્ગીય વર્ણસ્ય, પવર્ગીય વર્ણસ્ય, આ અંગસ્ય ઉપસર્ગસ્ય અનુસ્વારસ્ય વ્યવધાને અપી ભવતી. સરસ ઉદાહરણો આપ્યા છે, તો કામમાં આવી જાય. ઉદાહરણ સ્વરસ્ય વ્યવધાનમ અઠ, બરાબર છે. સ્વરસ્ય વ્યવધાનમ અઠ. વારી નામ છે. આઉટ ત્યાં પહોંચ્યા નથી. આઉટ, સુ ઔજસ અમ ઔટ્સસ તાભ્યામ બીસ વગેરે. આઉટ દ્વિતીય વિભક્તિ દ્વિવચન. શું કે છે? તો વારી, જો કે હજી નહીં ખબર પડે, અહીંયા આગળ જવું પડશે. પાડતા પણ નહીં અહીંયા, બરાબર. અહીંયા ઈની નો આદેશ થશે ને એટલે આઉટ ના સ્થાને, એટલે પછી નો આદેશ થઈ જશે, એવું હશે. એટલે આગળ છે હજી પ્રક્રિયા. હા, બરાબર. કારણ કે એમાં 3 ભાગલા પડે છે. હકારસ્ય સ્વરસ્ય ચ વ્યવધાનમ. દ્રોહ હ પાછળ ટા છે, પણ ત્યાં પણ ઈણ થાય છે. એટલે એ આપણા માટે નહીં કામમાં આવે. હકારસ્ય પવર્ગસ્ય સ્વરસ્ય ચ વ્યવધાનમ. અહીંયા પણ વિકાર આવશે. અહીંયા પણ છેલ્લા 2 માં સર
ડાયરેક્ટ થાય 6 અને 7 નંબર. આ અંગ ઇતિ અસ્ય વ્યવધાનમ નીર આ વત્તા નહ વત્તા ત નીરા પછી ન આવ્યો એના આ 8 બરાબર છે. નીરા અણ હજી અહીંયા સંધિ છે પણ નાનો અણ થયો છે. અનુસ્વારસ્ય વ્યવધાનમ ત્રુમ હનો કામ આવ્યું. હવે અટમાં હ આવ્યો, અટ પ્રત્યાહારમાં હ આવ્યો, ત્રુમ હ પાછળ અનિયર, ત્યાં પણ હજી ની જે છે અ પણ છે અને બની ગયું તૃંહણીય. અટ પ્રત્યાહારે સરસ્વરઃ તથા હકારઃ યકારઃ વકારઃ સમાવિષ્ટાः સન્તિ. અટ કુપુ આ અંગનું એતેષુ એકસ્ય અનેકસ્ય વ્યવધાનમસ્તિ ચેદપી અણત્વમ ભવતિ. નીચે ઉતરવાની જરૂર નહીં આવે. ઓકે. અટ કુપ્વામ નુમ વ્યવાયે અપી. તો પ્રક્રિયા બાકી રાખીએ. બરાબર છે કોઈને પ્રશ્ન? નથી. આમાંથી કોઈ ગુરુ બન્યા છે અથવા કોઈ શિષ્ય હાથમાં આવ્યા છે? પ્રહલાદ? ના સાહેબ, અમારે તો સ્કૂલમાં ભણાવવાનું થાય જ છે એમ, એટલે અમુક પ્રેક્ટિસ થઈ જાય એમ. 9 થી 12 માં વ્યાકરણ આવતું હોય. ડાયરેક્ટ તો અઘરું પડે. હા, એટલે એમને તો ખાલી પ્રત્યયો ને એવું રૂપો બનાવવાના ને એવું આવે એમ. બાકી આમાં તો એમને ના ખબર પડે. કારણ કે આ લાંબો પ્રવાસ છે. બરાબર છે. ખાલી 11 કે 12 પૂરતો પ્રવાસ નથી. આ આજીવનનો પ્રવાસ છે જોવા જઈએ તો. પણ એકવાર થઈ ગયો પછી એનો વપરાશ થવો જોઈએ. સંધિના સૂત્રો શીખવાડીને સાહેબ નિયમો શીખવાડીએ કે સંધિના સૂત્રો જે આવે છે ને એ લોકોને સંધિ આવે છે જોડવાની છોડવાની, એમાં શીખવાડી કે એ કામ લાગે છે. બરાબર છે. આપણે ચલાવ્યું નથી ક્યાંક અમુક જે સંધિના સૂત્રો આપણે ચાલી ગયેલા છે ને એ ક્યાંક ક્યાંક કામ લાગતા છે. એ સંધિના મેં બાકી રાખ્યા છે હજી, કારણ કે એમાં વર્ણ પ્રમાણે ખૂબ વર્ણનું ધ્યાન રાખવું પડશે. બરાબર. ઓકે. તો સમાપન કરીશું મંગલાચરણથી. કાલે 11 થી 12 જે છે એ 2:30 થી 3:30 લઈ જઈએ છીએ. બરાબર છે. 2:30 થી 3:30. કોઈને 11 થી 12 માં નહીં અનુકૂળ આવે તો 2:30 થી 3:30 માં તો કદાચ આવી શકે, પણ 5 વાળા હોય એમને અઘરું છે. 11, 12, 1 સુધી હોય કે 2 સુધી હોય એને વાંધો નહીં આવે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. મળીએ પાછા. શુભરાત્રિ. શુભરાત્રિ.